અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ડાયરીને આધારે વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરની 15 દુકાન એકથી વધુને વેચનાર સુમિત ગોએન્કા સહિત 7 સામે 1 વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો। સુમિત ગોએન્કા સહિત 7 લોકોએ દુકાનો માટે 2.19 કરોડ લઈ દસ્તાવેજ કરી આપ્યો ન હતો। તો આ કેસમાં ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોએન્કાને દિલ્હીથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપી ખાખરાનો વેપારી છે। 15 દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નહોતો કે જેમાંથી એક ફરિયાદીએ શંકા જતા તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેમણે ડાયરીના આધારે 15 દુકાને એકથી વધુને વેચી છે અને તેને સૂત્રધાર સુમિત ગોએન્કા છે અને અગાઉ ડાયરીને આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડો પોદાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી। ગોએન્કાને દિલ્હીથી ઝડપી લીધો છે। આ કેસમાં છેલ્લા ઘણા સમયથી સુમિત ગોએન્કા પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। જો કે ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુમિતને પકડવા માટે એક ટીમ બનાવી હતી કે જેમાં પોલીસે સુમિત દિલ્હીમાં હોવાનું શોધી કાઢતા પોલીસે સુમિત ગોએન્કાને દિલ્હીથી ઝડપી લીધો હતો અને તેને લઈને સુરત પહોંચી હતી। ડીસીપી વિજયસિંહ ગુર્જર અગાઉ દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હતા જે સમયના પોલીસ સાથેના સંપર્કને કારણે સુમિતને પકડી લેવામાં પોલીસને સફળતા મળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।